અંબાજી મેળાને પગલે હાલમાં વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં સેવા સંઘ ટ્રસ્ટની વાર્ષિક જનરલ સભા યોજાઈ હતી, જેમાં ટ્રસ્ટના પ્રમુખ રમેશ પટેલ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે મંત્રી ઋષિકેશ પટેલ શ્રદ્ધાળુઓને શ્રેષ્ઠ સુવિધા આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું। સાથે સ્વચ્છતાને સ્વભાવ બનાવી મેળા દરમિયાન સ્વચ્છતા જાળવવા શ્રદ્ધાળુઓને ઋષિકેશ પટેલે અપીલ કરી હતી। મેળા દરમિયાન 25 રૂપિયાનું કન્સેશન આપણે આપીએ છીએ, કેવળ 100 રૂપિયા લેવામાં આવશે અને શ્રમદાનની જે વાત કરી બહુ સરસ સૂચન છે કે તમારી એક ટીમ 5 7 10 જણાની ક્યાં કચરો થતો હોય, જ્યાં આગળ તમે રોકાયા હોય, રસોઈ થતી હોય અને ચાલતા ચાલતા પણ એ કદાચ નાની થેલીમાં અથવા તો તમારું સાધન હોય ખિસ્સામાં નાખી દઈએ, કોઈ મસાલો ગુટકો ખાધો તો એ પાણીનું એ ખિસ્સામાં મૂકી અને નાની મોટી જે પ્લાસ્ટિકની વસ્તુઓ અથવા તો કોઈ ટીન હોય તો એ બધું એક જગ્યાએ એકત્રિત કરીને નાખીએ તો ખૂબ ઓછી તકલીફ સરકારને પણ પડશે અને વ્યવસ્થા કરવા વાળાને પણ પડશે।